કપાસ ક્રાંતિ યોજનાને લઈ કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા। કિસાન કોંગ્રેસે આ યોજનાને મૂર્ખામીભર્યો પરિપત્ર ગણાવી વિરોધ નોંધાવ્યો। સંગઠનનો આક્ષેપ છે કે કપાસનું 80% વાવેતર પૂર્ણ થયા બાદ યોજના જાહેર કરવામાં આવી છે। પરિપત્રમાં બિયારણ આપવામાં આવશે કે રોકડ સહાય તેની સ્પષ્ટતા ન હોવાનો પણ દાવો કરાયો। કિસાન કોંગ્રેસના જણાવ્યા મુજબ 3 ફૂટ કે તેથી ઓછા અંતરે વાવેતર કરનાર ખેડૂતોને લાભ આપવાની જોગવાઈ વ્યવહારુ નથી। ઉપરાંત અન્ય યોજનાઓના લાભ હજુ ખેડૂતો સુધી પહોંચ્યા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0% અમેરિકાને, આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે।